હે અને હું બે કાળજા વાળી માતા હું હે લે પેલા કઠિયાળાએ સિંહના પગમાંથી કાંટો કાઢ્યો અને આવો ખે હતું તે પાટો બાંધી દીધો એટલે સિંહ થોડી વાર રહીને ઊભો થયો અને ઊભો થઈને જંગલમાં જતો રહ્યો. પેલો કઠિયાળો લાકડો કાપીને ઘેર જતો રહ્યો. 1 મહિનો થયો, 2 મહિના થયા, 3-4 મહિના થયા, 100 મહિના થયા. તે કઠિયાળો હજી પાછો જંગલમાં ગયો. જંગલમાં ગયો એટલે પેલો સિંહ ભાળી ગયો. સિંહ ભાળી ગયો એટલે સિંહે દોટ મૂકી એટલે પેલો કઠિયાળાની નજર સિંહ હોમું પડી ગઈ. હવે સિંહ આવ્યો આજ મને મારી નાખશે. પેલાના સટકા વસોટી ગયા. પણ કઠિયાળાએ પટ્ટી મારી ઢોલી વગર. કઠિયાળો આગળ સિંહ પાછળ, કઠિયાળો આગળ સિંહ પાછળ. કઠિયાળો દોડતો ગામમાં પહોંચી ગયો, ગામમાંથી ઘરે પહોંચી ગયો. સિંહ પાછળના પાછળ. કઠિયાળો ઘરમાં જઈને બાયણું વાસી દીધું. સિંહ ઘરના કોરે મોર વટા મારવા માંડ્યા. કઠિયાળો નહીં થઈ ગયું કે આરે આજ મારી નાખશે, હવે જીતવા દેશે. 1 દાડો થયો, 2 દાડા થયા, 3-4 દાડા, 5 દાડા થયા એટલે પેલા કઠિયાળા કાઠું થયું કે લાઈન દરવાજો ખોલવા દે. શું થાય? દરવાજો ખોલ્યો, હળવળીને ડોકાચી કરી એટલે પેલા સિંહે કીધું તને મારવા નહીં આવ્યો, કેદારતીએ મારો ફોટો કાઢ્યો તો તારા ઘરની ચોકી કરવા આવ્યો છું. કઠિયાળો ભૂલી ગયો તો મેવાનો ફોટો કાઢ્યો તો, પણ સિંહે એવું કીધું તને મારવા નહીં આવ્યો, તારા ઘરની ચોકી કરવા આવ્યો. મહિનો, 2 મહિના જેવું બા, 3 મહિના, 4 મહિના રોજ રાતે સિંહ આવે અને ઘરની ચોકી કરે. ગામમાં વાતો થવા માંડી કે સિંહ ચોકી કરે કે કઠિયાળાના ઘરની જવાય નહીં. 1 દાડો, 2 દાડા, 100 મહિના થયા પડતી અને મહેમાન આયા કઠિયાળાના ઘેર. દેવુબા હું કહું છું, દેવુબા આ સિંહ એટલે આવો જટાડો જ હોય, આ સિંહ કહેવાય. હે એટલે સિંહ પેલા કઠિયાળાના ઘેર મહેમાન આયા દેવુબા એટલે મહેમાન પેલો સિંહ ભાળી ગયા એટલે મહેમાન ના રેવડાવવાનું નહીં. મહેમાને મારી પટ્ટી મારી એટલે પેલો કઠિયાળો ભાળી ગયો. ઉભારો કે કોઈ નહીં કરે. જેવું કીધું ઉભારો કોઈ નહીં કરે, હાથ ચાલી પાછો લાવ્યો. અને પછી પેલા કઠિયાળાએ પેલા મહેમાનને આમ કરી હાથ કેવડાયો કે જો આ તો મારો પાળેલો પુત્ર હોય એવો કે કશું નહીં કરે. ઢોલી વગાડ માતાજી. એટલે પેલા સિંહને રેવડાવી દે. સિંહ હતો ને કૂતરો કીધો મેણું વાજ્યું ના વાજ્યું? પેલા સિંહના રેવડાનું ને કે હારું મને કૂતરો કીધો એટલે તો પેલો કવાળો પડ્યો તો સિંહ કે પેલો કવાળો ઉપાડનો મેલ મારા માથા. શું કીધું? કવાળો ઉપાડના મેલ મારા માથા. એટલે પેલો કઠિયાળો કે ચમ આમ બોલો તું મેલ? એ કઠિયાળે ભૂં દઈ સિંહના ભૂડા મેલ્યો કવાળો અને એથી સિંહે મારી પટ્ટી વગાડ. સિંહે પટ્ટી મારી જયુબા. એમ કરતા 100 મહિના થઈ જાય પાછો પેલો કઠિયાળો જંગલમાં ગયો એટલે આરો લાકડો કાપતો તો સિંહ આવી ગયો. એટલે પેલા નહીં થઈ ગયું કેદાર આપણે કવાળો માર્યો, હારે હાથ મારી નાખશે કરો. પેલો સિંહ નજીક આવ્યો એટલે પેલા તો આમ ધરુજવા છૂટી ગયો. ઠેર નજીક આવ્યો એટલે પેલો કઠિયાળો સિંહને એમ કહેવા માંડ્યો દેવબા જો જતો રહ્યો તો કે તારા વગર તો મને ફાવતું નતું. 100-12 મહિના ભેગું રહ્યા હોય, ભેડું રહ્યા હોય એટલે ના ફાવ. હે જતો રે એક આધો એટલે મજા આવે. એટલે કે જો જતો રહ્યો તો કે મને તારા વગર ફાવતું નતું. એટલે પેલા સિંહે હજી તો આમ કીધું કે મારા માથામાં જો ને પેલો કવાળાનો ઘા દેખાય. જેવું કીધું માથામાં જો ને કવાળાનો ઘા દેખાય છે. એટલે પેલા કઠિયાળાએ ઓમ કરીને જોયું કે ના નહીં દેખાતો. કે આર્યો ઘા તો રૂજાઈ ગયો પણ તે મને તેના કૂતરો કીધો તો એ ઘા નહીં રૂજાતો. ઢોલી વગાડ. આ તો ઘા રૂજાઈ ગયો પણ તે મને કૂતરો કીધો તો એ રીઝાતું. કોના મેળું માથાનો ઘા કહેવાય. હે એટલે હું બોલવું હું ના બોલવું વિચારીને બોલવું પડે. અને જે બોલી ગયા
દાડો હિસાબ ના લાવો તો મારું નો વિહેત ના જોયું બા આવા દાદાના પગમાં બેઠા હો હજી એક દાડો બકરી સિંહના પગમાં જઈને બેહી જેવું થયું બકરી સિંહના પગમાં વિપુલ બેહી જાય એટલે પેલા સિંહે કીધું તને બીક નહીં લાગતી કેવું કીધું તને બીક નહીં લાગતી એટલે બકરીએ સિંહને જવાબ આલ્યો તને મોતિયો આવ્યો હો કે શું બકરી સિંહને કહેવા માંડી કે તને મોતિયો આવ્યો તો આવું કહું બીજું હોય તો બોલાય જો તો હે બકરી કે તને મોતિયો આવ્યો છે એટલે કે ચમ બોલા તને ભોન હા હું જંગલનો રાજા કેવો કે નેતર નજર તો નાખ ઓમ કરી સિંહે નજર નાખી જો તો ખરા કના પગમાં બેઠી હું હા તારા પગમાં બેઠી હું તારા સિંહના પગમાં બેઠી હોય મને કની બીક લાગે ઢોલી વગર બતાવી એ ભુવા પડી કરવાને ખેલ કરું ના કરું કરવાનું હોય બાપા તારે જે કરવું હોય તું લાવા તાણે ચાલુ કરીએ ચાલુ કરવું હા હોય તો ડોઝ નહીં લીધો દોડ લઈને આવવાનું હોય તો પેલા મરી જાય છે જીવનમાં દોડ નહીં લીધા અને બધા લેવાના નહીં હજી મજાકની વાતમાં હોય બાપા મજાક હે જીવનમાં કોઈ દાડ દેવું ભાવ દોડ નહીં લીધો દુખિયારાનો ફોન આવવાનું હું ઘેર દોડ લેવા બે હું મારતા દોડ ના આવે તો પેલો મરી ના જાય હા એટલે પેલી બકરી કે જોતો ખરા કે કના પગમાં બેઠી હું તારા પગમાં બેઠી હું આવી સિંહ જેવો દાદો બેઠો હોય તો તમારે કોઈનાથી બીવાવાની જરૂર હું કહું છું એટલે હજી ખૂબ મજા કહું છું હોય એટલું નાખી દો ભાઈ બનાવવું નહીં હોય એટલું નાખી દો એક જ વારમાં પૂરું ના જી આ નાખી દેવડાવીને 3 વાર કરવું હોય તો 3 વાર ના કરો કરવું જ પડે હા નિયમ છે ને ભાઈ ફટાફટ બનાવી લાવજો